સોડિયા એ હાલ લઈને કહીને જેટલી પ્રગતિ કરીએ તો આપણા સમાજમાં બધું એવું વિચારી કે ના સોડી ચોય બહાર ના જઈ કરો ને તેમ નહીં એવી રીતે દીકરીઓને તો આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. દીકરીઓ જ બહાર લાવવી જોઈએ. એમના માટે સરકારશ્રીએ ઘણી જે યોજનાઓ કાઢી છે, અનામત કાઢી છે. 9મા ધોરણમાં જે દીકરીઓ ભણતી હોય એમને સરકારશ્રી દ્વારા સાયકલો પણ ફાળવવામાં આવે છે અને બાલિકા સમૃદ્ધિ યોજનાઓ ચાલુ છે. બધી અન્ય યોજનાઓ સરકારશ્રીની પણ બાળકીઓ માટે ચાલુ છે. પણ આપણે જેટલું પ્રોત્સાહન આલો આપણા સમાજમાં જુઓ છોકરી બહાર ભણાવ તો પછી આપણે એક હગું કરી દો એના એક બાર દીકરા દીકરી એક જ સમાન. અને ઇનક બારમાં કેલી વડી હગાઈ કરી દે કોઈ ઇવન કોલેજ ના કરવા દે ઇવન સપનો પૂરો ના કરવા દે એટલે આપણે એમ વિચારવાનું કે ના સોડી ભણશે ને તો છોકરા કરતી સોડી દીકરી બે કરતા છે. દીકરી એક પિતાનું કરતા છે અને બીજું એના પતિના ઘરના પણ ઉજાળશે. સરકારશ્રીની એક જ નિયમ છે કે મહિલાઓ જો તેઓ પણ કોઈ પણ રાજકીય જગ્યા હોય અન્ય જગ્યા હોય મહિલાઓ માટે સરકારશ્રી અનામતની પણ યોજનાઓ છે કે દીકરીઓ બહુ ભણે અને બહુ આગળ વધે. પુરુષોના બરોબર પુરુષ સમોવડી દીકરીઓને આગળ ભણાવવી જોઈએ અને એમને પ્રોત્સાહન આપવું જોઈએ કે બેટા તારે ભણવાનું જ લક્ષ્ય. ઘરકામ માટે અમે કોઈ માણસ રોકજો પણ તમે જે ભણવો છો એ પ્રમાણે ઘણો પ્રગતિ કરો. દીકરીઓ તારી પાયલોટ છે, દીકરીઓ વિમાન ચલાવે છે, દીકરીઓ ટ્રેનો ચલાવે છે, દીકરીઓ ધંધા ઉદ્યોગમાં પણ આગળ જ છે. એટલે બાલિકાઓને દરેકોને મારી નમ્ર વિનંતી છે કે બાલિકાઓને પ્રોત્સાહન આપીને એમને જ્યાં સુધી ભણે ત્યાં સુધી ભણાવવી જોઈએ અને એને દીકરા બરોબર ગણવી જોઈએ. એવું સમજવા મળ્યું કે તમે જે બે બહેનો સમજાવો છો એ પણ મને યોગ્ય લાગ્યું કે ના દરેક ઘેર ઘેર તમે સર્વે કર્યું એ પણ સારું લાગ્યું કે દીકરીઓ માટે જાગૃતિ એક થઈ જાય કે ભાઈ ના દીકરો ને દીકરી વચ્ચે જે ગામડાના લોકો ભેદ રાખી છે એ ભેદભાવ રાખશે નહીં. એમને એમ જ કે ના દીકરો શું લઈને આવ્યો દીકરી શું લઈને દીકરી ને દીકરો બે સરખા જ છે, એક જ સમાન છે. એટલે આપણે દીકરીઓને બી જેટલો છોકરાને ભણાવે એટલો છોકરીઓને બી ભણાવવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. બાકી